ભચાઉ તાલુકાના માય ગામમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 808 જે સરકારી સર્વે નંબર છે તેમાં વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપની દ્વારા જમીનની માંગણી કરવામાં આવતા ગ્રામજનોને ધ્યાને આવતા ભચાઉ પ્રાંત કચેરીએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી। સ્ટોરી બાય રાણાભાઈ આહિર, મા ન્યૂઝ ભચાઉ। હવે આમાં સાહેબ માય ગ્રામજનોની એવી અરજ છે કે અમારો જે ડુંગર જે ચરિયાણ છે અત્યારે ગાયો અને ભેંસો માટે અને જે નાના ઘેટા બકરા છે એના માટેનો ચરિયાણ માટેનો ખરાબો ડુંગર છે। હવે એની અંદર કોઈ કંપનીએ માંગણી કરી છે કે ભાઈ અમને સોલાર કે કોઈ પવનચક્કીની કે એની માંગણી કરી છે। આજે અમે આવેદનપત્ર આપીને કલેક્ટર સાહેબને વાકેફ કર્યા છે કે ભાઈ આ જે ચરિયાણની જમીન છે લગભગ 400-450 ભેંસો છે, 400-450 ગાયો છે અને 5,000 થી 6,000 ઘેટા બકરા છે, નાના જીવો। હવે બીજી જમીન તો અમારા પાસે કોઈ છે નહીં, ચરિયાણની જમીન એટલી જ છે। હવે એની અંદર અમારા 15 તો લગભગ બોર મંજૂર થયેલા છે સિંચાઈ માટેના ખેડૂતોના 2 ગુંઠાવાળા। પછી એની અંદર ચેક ડેમો છે, પછી એની અંદર મોટો ડેમ છે ખેરભટ ડેમ કરીને। હવે એની અત્યારે સરકારમાં પ્રક્રિયા ચાલુ છે નર્મદાના પાણી ભરવા માટેની, અને બાકીના 2 મોટામાં તળાવો છે અને વન્ય પ્રાણી અંદર રહે છે। હવે જો કંપની આવી જાય તો વન્ય પ્રાણી પણ રહી ન શકે। મોટા ને સારામાં સારા મીઠા વૃક્ષો પણ માલિકો અંદર છે। હવે એનું છેદ વાળી નાખે તો અમે સાહેબને એટલી માંગણી કરી છે કે મહેરબાની કરીને આ જે અમારી જમીન છે એ કોઈ ભોગે મંજૂર કરવામાં ના આવે, અને તેમ છતાં જો મંજૂર કરવામાં આવશે તો મોટામાં મોટો રોષ ફાટી નીકળશે અને ગાંધીજી ત્યાં માર્ગે જવાની અમારી ફરજ પડશે। 100% અમને એવો વહેમ છે અત્યારે જ કે જો એ કંપની આવી જાય તો કાંઈ રહેવાનું નથી। અત્યારે જો અમને એવો શંકા થાય છે કે જે અમારી પડેતર જમીન છે એ બધી એ કંપની તો આવે તો કંપની બધી ફાળવી લેવાની છે। એટલે ત્યારે અમે મોરથી આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબને વાકેફ કર્યા છે કોઈ હિસાબે આ જમીન ના મંજૂર કરવામાં આવે, મંજૂર કરવામાં ના આવે ને મોટો રોષ ફાટી નીકળશે। સોલર કે હા, વિન્ડો ફાર્મ કંપની છે, અમે તો જાણતા નથી હવે કેવી કંપની છે। વિન્ડો ફાર્મ એ કહે છે બરાબર, હવે સોલાર છે કે પવનચક્કી છે અમને કોઈ પણ કંપની માન્ય નથી। અમારા જો માયની અંદર કોઈ પણ કંપની જો પરાણે આવી જશે તોય મોટામાં મોટું નુકસાન થશે, અમે કામ કરવા નહીં દઈએ। જમીન માંડો કે 808 પડેતર સરકારી છે પણ અમારે એ ગૌચર જ અત્યારે છે, માંડો ગૌચર બીજી ક્યાંય છે જ નહીં। 800 એકર તો છે। હા, એમાં ગૌચર બધી ભેળવેલી છે। માય 50% ગૌચરે છે ને 50% સરકારી પડેતર જ છે, પણ અમારે સાહેબ એટલો જ જવા માટે ઘેટા બકરા કે ગાયોને કે ભેંસોને જવા માટે એટલો જ પડેતર છે, બાકી ક્યાંય આજુબાજુ પડેતર છે નહીં। અને આજુબાજુમાં અમારી મીઠી જમીન છે। કાલે જો એ કંપની આવી જાય તો અહીંયાથી રોજડા છે, ભૂંડણા છે, જે વન્ય પ્રાણીઓ છે એ બધા પણ અમને નુકસાન કરશે, તો એની જવાબદારી કોણ લેશે? એટલા માટે સાહેબને અત્યારે વાકેફ કરે છે કોઈ હિસાબે ભાઈ આ મંજૂર કરવામાં ના આવે ને મોટો રોષ ફાટી નીકળશે, અને અમે હું એક પણ કામ કરવા નહીં દઈએ। કદાચ બળજબરીથી મંજૂર કરાવશે તો અમે હું કામ નહીં કરવા દઈએ 100%। અમારા આમ જીવ હશે ત્યાં સુધી। સાહેબે એમ કીધું કે 100% અમે આ નહીં કરવા દઈએ। એમને સાહેબે કીધું છે અત્યારે કે 100% અમે જોઈ લેશું અને ઉપર પણ રજૂઆત કરશું કે ભાઈ આ જમીન ફાળવવામાં ના આવે। અમને હૈયાધારણ આપી છે, કાલે શું થાય એ જોઈએ પછી। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।